સુરતમાં એક સગીરનું અપહરણ કરી ત્યારબાદ ઢોર મારવાનો બનાવ સામે આવ્યો છે. તેના કારણે સુરતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો પણ ઉઠ્યા હતા. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે સગીર છે તે પોતાના મિત્ર સાથે પેમ્પલેટ વેચવા માટે ગયો હતો અને પેમ્પલેટ એક રિક્ષામાં મૂક્યા હતા. ત્યારે જે રિક્ષા ચાલક છે તેણે પેમ્પલેટ બાબતે વિરોધ નોંધાવ્યો કે તે મારી રિક્ષામાં પેમ્પલેટ શું કામ મૂક્યો, અને આના જ કારણે બોલાચાલી થઈને વિવાદ ઉગ્ર બન્યો, જેમાં જે સગીર છે તેના મિત્ર સાથે માથાકૂટ થયા બાદ મામલો શાંત પડ્યો. ત્યારબાદ એક અજાણ્યા નંબર પરથી જે સગીરના મિત્ર છે તેને ફોન આવે છે ને આ સગીરને બોલાવવામાં આવે છે ને તું મારી બહેનની છેડતી શું કામ કરે છે, તું પેમ્પલેટ બેચવાના વાહને મારા ઘરે કેમ આવ્યો હતો, તેને લઈને આ જે આરોપીઓ છે તે સગીરને ધમકાવે છે. એટલું જ નહીં, તેનું અપહરણ કરીને લઈ જાય છે ને ઢોર મારે છે. આ સમગ્ર ઘટનાના પગલે સગીરે આ ઘટનાની જાણ પોતાના પરિવારજનોને કરી અને પરિવાર દ્વારા આ મામલે સચિન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી, જેમાં આ ઘટનામાં સચિન પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને ગણતરીના કલાકોમાં 5 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનામાં વિશાલ જીવણભાઈ ભરવાડ, શંકર વિજયભાઈ નાયર, બાબુ ઉર્ફે રવિ રાજુભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. જે લોકોએ આ સગીરને ડરાવ્યો, ધમકાવ્યો, અપહરણ કરીને તેને ઢોરમાર માર્યોના સમગ્ર મામલાના સંદર્ભમાં પોલીસે આ જે ઘટનાક્રમ બન્યો હતો ત્યાં સ્થળ ઉપર લઈ જઈ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જે સ્થળ પરથી સગીરનું અપહરણ કરવામાં આવ્યું, ત્યારબાદ જે જગ્યા ઉપર લઈ જઈને મારવામાં આવ્યો, તે તમામ બાબતને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ઘટના સ્થળના દ્રશ્ય પણ સામે આવ્યા છે. જે સગીર ઉપર પોતાની તાકાત અજમાવી રહ્યા હતા, તેને મારી રહ્યા હતા, હવે તેમને માફી માંગવાનો વારો આવ્યો છે. છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા લાલાંક કરવામાં આવી છે. જે લોકો કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથળી રહ્યા છે તેમને જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યો છે, તેમને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે અને સુરતમાં પણ આવી જ રીતે સગીરને મારવાના કેસમાં આરોપીઓ છે તેમનું કાયદાનું ભાન પોલીસે કરાવ્યું છે. આરોપી વિશાલ અને અમિત પોતાના હાથમાં પહેરેલા કડા તેમજ કમરના પટ્ટા સાથે કિશોરને માથાના ભાગે પણ માર્યો હોવાની વિગત સામે આવી હતી અને આ જે સમગ્ર મામલો છે ત્યાં પોલીસે ગુનો દાખલ કરીને 5 આરોપીની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી. કવરેજ ન્યૂઝના લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.